हाँ तो मित्रों, गांधीधाम महानगरपालिका चूंटणीना वोर्ड नंबर 3 SGX 2B1A3 वाड़ी सेवा कुंज 2 वाड़ी लेबर केम्प जेवा विस्तारों कोंग्रेसना उम्मीदवारोए आज डोर टू डोर प्रचार शुरू कर दीधो तो कोंग्रेसनी पेनलने विजयी बनाववा लोक संपर्क पण कर्यो हतो। અમે સેવા કરવા માટે આવ્યા છીએ। बीजेपी सरकार जी वरी थोड़ा चालू करे इलेक्शन बंद करे बैठा जी इलेक्शन करते ना बीजेपी सरकार जी वही पासे સારા માણસોને લઈ આવે અને સારા કામ થાય। આ 2026ની સામાન્ય ચૂંટણી છે। આ વખતે ગાંધીધામ મહાનગરપાલિકા બનવા પછી જો થોડા ઘણા કામ થયા છે એનાથી માણસો સંતુષ્ટ છે, પણ તકલીફ આ છે આ ગાંધીધામમાં 35 વર્ષથી બીજેપીનું શાસન છે। હવે માણસો સમજાઈ ગયા છે કે બીજેપીથી કાંઈ થવાનું નથી। માણસો આમ માણસો એનાથી કંટાળી ગયા છે। ઉપરથી લઈને નીચે સુધી બીજેપીની સરકાર છે, એના પછી કામ નથી થતા। તો આમાં જો વાક છે પૂર્વ કાઉન્સિલરોનો છે, તો આ વખતે અમે જનતાથી આહવાન કરીએ છીએ કે નવા માણસોને, નવી પાર્ટીને, અમારી કોંગ્રેસ પાર્ટીને વિજયી બનાવો। ભાઈ બીજેપીથી હવે કંઈ થવાનું નથી। બીજેપીનો પેટ ભરાઈ ગયું છે। હવે એને કોઈ ઈચ્છાશક્તિ બચી નથી કે ગાંધીધામનો કોઈ ડેવલપમેન્ટ કરવાનું છે। હું બધાને હાથ જોડીને જયેશભાઈ વાલજીભાઈ બળિયા વોર્ડ નંબર 3 થી કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર છું। તો આ ફેરે કંઈક નવો ચેન્જીસ લાવો। તમને બધાને ખબર જ હશે કે આ ટાઈમે બીજેપી સરકારે તમારા માટે શું કર્યો છે। पिछला 5 વર્ષથી આ એરિયામાં કોઈ માણસ આવ્યો નથી। 5 વર્ષથી શું કામગીરી ચાલી રહી છે એ કોઈને કાંઈ ખબર જ નથી। અહીંયા શું છે શું નથી। માણસો ફોન કરે છે તો એ કાંઈ એનો કાંઈ રિપ્લાય આવતો નથી। ઠીક છે, અમે તમે આ ફેરે અમને સપોર્ટ કરશો તો અમે તમારા માટે લડશું। અમારા કને હમણાં કાંઈ સત્તા નથી જે અમે સામે સુધી પહોંચી શકીએ। જે માણસથી અમે લોકો લડાઈ કરીએ કે આ બધું એવું ના થવું જોઈએ અને એના કામગીરી માટે કરવું જોઈએ। તમે કદાચ જોયો હશે કે આ ફેરે KYCની લાઈનમાં તમે ઊભા હશો, આધાર કાર્ડની લાઈનમાં ઊભા હશો, મામલેદારમાં કેવડી બધી પબ્લિક બહાર ઊભી હતી। એના માટે તમને જોઈને તમને લાગે છે કે તમે બીજેપીને વોટ આપી શકો। આ ફેરે કંઈક નવો ચેન્જીસ લાવો, અમને કંઈક સત્તા આપો તો અમે કંઈક તમારા માટે લડીએ। આ ઇલેક્શન અમારા માટે નથી, તમારા માણસો તમને ખબર જ હશે કે GID પાછળ એરિયા છે, વન્ય પાછળ જે GIDC એરિયા છે, ઉમાં માણસોને મકાન તોડ નાખ્યા। એ માણસ બેરોજગાર થઈ ગયા છે, રહેવા ક્યાં જશે એ તમને બધાને ખબર જ હશે। હવે એ માણસોના ઘર બર બધો તોડી નાખ્યા તો એ માણસ ક્યાં જશે રહેવા। રોજ કમાય છે, રોજ ખાય છે, એનો બેરોજગાર કરી નાખ્યો એ માણસોને। તો તમને લાગે છે કે બીજેપીને સપોર્ટ કરવું જોઈએ? આવી ગઈ બરોબર, તો તમે આ નાગરિકો માટે શું શું કાર્ય કરશો? ભાઈ નાગરિકોની મૂળભૂત સુવિધા જો છે, તમે પહેલી જો છે રસ્તા છે, બીજી પાણી છે। પાણીની જો વ્યવસ્થા થઈ જાય, માણસો સવારમાં ઉઠીને જોવે છે કે ઘરમાં પાણી નથી અને 300 રૂપિયાનો એક ટેન્કર આવે છે, તો પછી ગરીબ માણસો ક્યાંથી લઈ આવે 300 રૂપિયા? 500 રૂપિયા કમાવામાં દિવસ નીકળી જાય અને તમે એક 300 રૂપિયાનો ટેન્કર કેવી રીતે મંગાવશો? તો જો જરૂરતમાં જરૂરત ચીજ છે રોડ, રસ્તા અને પાણી। પણ હું તમને કહું છું, કાઉન્સિલરને કાંઈ નથી કરવાનું હોય, એની ઈચ્છા શક્તિ હોય ને તો આના ફોન ઉપર બી કામ થાય છે। કાઉન્સિલર જીતી જાય પછી જ્યાંથી વોટ લે છે એને પછી ક્યારે જાતો નથી। આમ અરે તમને કામ કરવાની ઈચ્છા નથી તો તમે વોટમાં ઇલેક્શનમાં કેમ ઊભા થાવ છો? તમને જરૂરત નથી, પછી જીતવા પછી તમે માણસોને ભૂલી જાઓ છો। અમારી ઈચ્છા શક્તિ છે, અમે સેવાભાવી છે। આ બધી કોંગ્રેસની ટીમ છે। આ નિશાબેન ભાટિયા, આ આપણા જયેશભાઈ, આપણા અનિરુદ્ધભાઈ, આ બધા આ લોકલના અહીંયાના છે। જ્યારે માણસોને તકલીફ પડશે તો લોકલ પાસે જશે કે ભાઈ જો બીજા એરિયાથી અહીંયા ચૂંટણી લડવા આવ્યા છે। 100% તમારો કહેવાનો મતલબ એમ છે બરોબર કે આ લોકલ પર્સન છે જે અત્યારે ચૂંટણીમાં ઊભા છે બરોબર ને, એ લોકલ પર્સન છે એટલે અહીંયાનો લોકલ આદમી ક્યારેય પણ એમનો સંપર્ક કરી શકે છે
અને જે બહારના માણસો હોય એનો સંપર્ક વિહોણો થઈ જાય છે, બરાબર. એ લોકો આવે છે વોટ માંગીને પછી ચાલ્યા જાય છે, બરાબર. પછી જનતા સામે જોડાયેલ ઉમેદવારો જયેશ બળિયા, અનિરુદ્ધસિંહ વાઘેલા, નિશાબેન ભાટિયા સહિતના કાર્યકરોએ કોંગ્રેસની પેનલને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો. આ લોકસંપર્કમાં કોંગ્રેસના ઉમેદવારોને જનતા દ્વારા જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો હતો અને સાથે રહેવા માટેનું સમર્થન પણ જબરદસ્ત મળ્યો હતો. કોંગ્રેસના લોકસંપર્ક પ્રવાસમાં કોંગ્રેસના સિનિયર અગ્રેસર પૂર્વ ધારાસભ્ય શ્રી વાલજીભાઈ દનીચા, વાલજીભાઈ બળિયા, મોહનભાઈ બળિયા, ધીરજભાઈ સીજુ, રાણાભાઈ દનીચા સહિતના આગેવાનો કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા. તો આગળની અપડેટ માટે જોતા રહો કચ્છ વીર ન્યૂઝ ચેનલમાં. મનોજ રાઠોડ સાથે સહયોગી રિપોર્ટર ધીરજભાઈ સીજુ. જય હિન્દ.